થરાદ જિલ્લાના સરહદી વિસ્તારમાં નશાના કારોબાર સામે પોલીસે લાલ આંખ કરી છે। થરાદના વાતડાઉ ભારતમાલા ચેકપોસ્ટ પરથી પોલીસે બાતમીના આધારે લાખોની કિંમતનું ડ્રગ્સ ઝડપી મોટી સફળતા મેળવી છે। થરાદ પોલીસની ટીમ વાતડાઉ ભારતમાલા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં હતી। તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા બે મોટરસાઇકલને રોકવામાં આવ્યા હતા। બાઇક પર સવાર 4 શખ્સોની તલાશી લેતા તેમની પાસેથી માદક પદાર્થ મળી આવ્યો હતો। મળેલ પદાર્થ પ્રતિબંધિત બ્રાઉન હેરોઇન છે। ઝડપાયેલ આરોપીઓ પાસેથી 5.81 ગ્રામ હેરોઇન સ્મેક મળ્યું હતું, જેની અંદાજિત કિંમત ₹1,16,200 તેમજ બે મોટરસાઇકલ અને મોબાઈલ સહિત કુલ ₹2,36,200નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। થરાદ પોલીસે આ ગુનામાં સંડોવાયેલા 4 ઇસમોની અટકાયત કરી છે અને તેમની વિરુદ્ધ NDPS એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે અને આ માલ ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે દિશામાં પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે। વન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વાવથરા ચિંતન તેરેસ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસ વિસ્તારમાં આવેલી વાતડાઉ અને ખોડા બંને ચેકપોસ્ટ ઉપર 24/7 સતત વાહન ચેકિંગ કરી રહ્યા છીએ। જે અનુસંધાને તારીખ 5ના રોજ ફરજ પરના જે કર્મચારી હતા તેઓ સાંચો તરફથી આવતા બે વાહનો શંકાસ્પદ હાલતમાં મળી આવેલા, જેની ઉપર 4 ઇસમો સવાર હતા। તેમની પાસેથી માદક પદાર્થનો જથ્થો મળી આવતા NDPS લગતનું રેડનું આયોજન કરવામાં આવેલું, જેમાં FSL અને સરકારી પંચો રૂબરૂ ઝડપી તપાસ કરતા તેઓની પાસેથી બ્રાઉન શુગર કે જે સ્મેક કહેવાય છે તે 5.81 ગ્રામનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો અને જેની કિંમત છે ₹1,16,200 અને ટોટલ મુદ્દામાલ ₹2,36,200નો મુદ્દામાલ કબજે કરી 5 ઇસમો વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને 4 ઇસમોની અટકાયત કરવામાં આવેલી છે। હાલમાં ક્યાંથી મુદ્દામાલ લાવેલા અને ક્યાં લઈ જવાનો હતો, કોને કોને આપવાનો હતો તે દિશામાં PSI શ્રી ચૌહાણ સાહેબ તપાસ કરી રહ્યા છે। સાહેબ, અવારનવાર સરહદેથી ડ્રગ્સ ઝડપાતું હોય છે, આ ડ્રગ્સ માફિયાઓ બેફામ બની રહ્યા છે, તેનું શું? હું ચોક્કસ તમામને આપના માધ્યમથી એક સંદેશ આપવા માંગુ છું કે આવી કોઈ પણ પ્રવૃત્તિ કરતા હોય તો સુધરી જજો। થરાદ જિલ્લા પોલીસની બાજ નજર છે, કોઈને છોડવામાં નહીં આવે।